હા હેલો મિત્રો, ગુજરાતી બ્લોગ વનમાં તમારું સ્વાગત છે. મિત્રો અમે ને વિક્રમ કાકા અત્યારે છે ને વાવણી કરવા જાવી છીએ. તો તમે જોવો અહીંનો નજારો તમને બતાવું. આ અમારા વિક્રમ કાકા જો બડિંગો લેન, અને મને બડિંગો આપી દીધો છે. હું બડિંગો, આમાં એવું છે બડિંગો લે રાખવો પડે એવું છે, નકર આ લહેરાઈ જાય. જો સડી હોતી ખાઈ જાય. હા, અને મેં તો ભાઈ ખોટું નહીં બોલું, ચડ્ડી પહેરી છે, તમને બતાવું. જોવો આ મારો બરમૂળો ચડ્ડો પહેર્યો છે. હા, કેમ કે ચડ્ડો પહેરવો જરૂરી છે. મને પેન્ટમાં ફાવે નહીં અહીંયા. એટલે એમાં એવું છે કે આપણે શું બાજરો વાટવા જાવી, શું વાટવા જાવી, ઝાર વાટવા જાવી છે અમે. વિડીયોમાં બન્યા રહેજો. આ વિક્રમ કાકા અમને બતાવે છે ત્યાં જાવી છે. હા હા, ઓ ભાઈ જોવો ભાઈ, જો આ મારો પગે નીકળતો નથી. ઓહો, આ ગારો છે કે ગુંદર છે? ના 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 ના, એમ તો પડાહે નહીં. અમે ગામડાના છે હો, હમીપરા ગામ અમારું છે. અને પડી જાવી તો કાંઈ વાંધો નહીં કાંઈ, એ તો ગારામાં પડી જવાય. આ મિત્રો તમે જુઓ, ગામડામાં અત્યારે આવું બધું વાતાવરણ છે. તમે જુવાન માણા થઈને ખૂતી જાવ છો અંદર. આ બડિંગો લીધો ને એ કામનું છે, ટેકો તો રે, નકર પડી જવાય. આ મિત્રો આ પગ જુઓ અંદર ગળી જાય. જુઓ આ હા હા, ગામડાની મોજ કરવી હોય તો આમાં આવો ચોમાહામાં. હે ધબધબાટી બહાટી છે. ગારા વાળું થાય તો ઢોર પાછા ખાય નહીં. હા, બબેરાડા એમ જો છાસાઈ જાય ને. હા, તોળે વિધિ મૂકી ખેંચવાનું નહીં બહુ. પછી હા ભાઈ, હું ઝટકો મારી તો ખેંચી નાખી, કાપી નાખી. મજદૂર જિંદાબાદ. વાહ ભાઈ વાહ. એ મારા ખેડૂત ભાઈઓ, શીખવા આવ્યો છો, થોડુંક શીખવાડજો તો શીખશું. આ વિડીયો થોડોક લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. આ અમારા કાકા, હા અમારા વિક્રમ કાકા. હા, એ છોકરો હા દારૂ બહુ પીતો. વરસાદ ઉપર ચાલુ હોય તો તમે અહીંયા નીચે હોઈ જાઓ, અને વરસાદ ન આવતો હોય તો તમે ત્યાં ઉપર હોવો. ત્યાં ઉપર હોવાય એવું છે. એક મિનિટ હો, મારે જોવું. હા ભાઈ, હોવાય એવું. બોલો, મસ્ત બનાવી મઢુલી હો. પણ મિત્રો જો આ મઢુલીમાં આ ભાઈ અહીંયા રાત્રે આરામ કરે, ને અહીંયા ઉપર હોય તો ઉપરે હોઈએ, કાંઈ વરસાદ હોય તો નીચે હોય. સરસ મજાનું બનાવ્યું હો ભાઈ. હમણાં આપણે પાણી પીધું અહીં નું હતું. આ પીવાય? હા, વરસાદનું પાણી આવે છે, ડોળું પાણી આપતું છે. હે, મેં હમણાં પીધું એટલે કોઈ ઉપર ડોળું છે. હે, એમની બીમાર ન પડવી. મિત્રો જો હમણાં મેં પાણી થોડુંક ઓલા આમાં પીધું, એ આ પાણી હતું. ગામડામાં તો આ રીતે પાણી બધા પીતા હોય, આપણને પી નાખ્યું. પાછી ભાઈ મિત્રો, અત્યારે અમે ગાડામાં નિરણ ભરવી છે.
મિત્રો અમારા દાદા જુઓ કેટલી ઉંમર છે તોય તે જુઓ 75 વર્ષની 75 વર્ષની ઉંમરે તે ખેતી કામ કરે. ખેતી કામ જુઓ 75 વર્ષની ઉંમર છે તોય તે હા, ખેતીના હા. કામમાં. હા બધાનું 15 પૂળા લઈ જવાના થાય ને પણ વાડીએ. મિત્રો અમે અત્યારે અહીંયા ગાયું સરાવવા આવ્યા છે ગાયોનું નીર અમે લેવા આવ્યા છે ત્યાં કાઢ્યું હવે અહીંયા નાખવાનું છે અડધું અપ્પુભાઈ આ અપ્પુભાઈ અહીંયા કામ કરે છે અમારી હારોહાર મિત્રો જુઓ ગાયોને કંટ્રોલમાં રાખવા માટે અમે એક ભાઈને રાખ્યા છે એ જો આમ હાલ્યા આવે છે અમારી ગાયોની દેખભાલ કરે આ આ રીતે બળે જા છોડી નાખો ને ખાલી અડાડેલું તો તું શું ખાલી આવડવા બાંધેલું હે ને હા 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 આમાં પોરવી દેવાનું. અચ્છા એટલે એને ફંદો લાગી જાય હા, ખોરાકનું આ રીતે સોરવો હોય તારે પાછું આમ કરીને આમ કાઢી નાખો. છે લ્યો આમ કરીને આમ આ તૂટી ગયું. છૂટી ગયું હા હા મિત્રો ધારો પણ નીકળતો જ નથી બહુ શીખણો હા, બહુ શીખવા. ઘણી ઘણી થાક્યો તો હજી સોંટ્યો છે એક કામ તો મિત્રો આ ગામની વાડી ને ગામના આ ગાયોને નીર નાખવાની હતી અમે જે વેવી એ બધી અહીંયા નાખી આ બધી ગાયો ખાય છે અહીંયા ઓલી બાજુમાં ઓલી ભેંસું ખાતી હતી અહીંયા ગાવડાને નાખી દીધી નીર મિત્રો મારા ઘરે બે સુપુત્રી આવેલી છે તે સુપુત્રીને અમે મોઢું મીઠું કરાવશું સુપુત્રી એટલે કન્યા અમારી બે દીકરી આવી છે તેના માટે એની મમ્મીએ મોઢું મીઠું કરાવે એ મોઢું મીઠું કરાવાય દીકરીને કરાવો મોં મીઠું આ દીકરીઓને મોઢું મીઠું કરાવે છે એની મમ્મી મોઢું મીઠું કરાવે છે મોઢું મીઠું કરાવો હાલો ધોળો પેંડો એને આપી દો તારે વ્હાઈટ તારી ખ્યાતરી અડાડીને આ ખ્યારી અડાડીને તું અમને ખાવા દેશ હે તારી ખ્યારી અડાડીને મને ખાવા દેશ તું બેન બેટા બસ યસ ભાઈ મોઢું મીઠું કરો ખાપડી પહેલા આવી ગયા